લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં એકવાર તો સ્મશાનને જોતો જ હોય છે. સીધી વાત છે કે આપે પણ જોયું હશે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્મશાન કંઈ ખાસ મોટી જગ્યા હોતી નથી. તે સાધારણ જગ્યા હોય છે જ્યાં દફનાવાની કે અંતિમ સંસ્કારની વ્યવસ્થા હોય છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે એક સ્મશાન 18 એકરમાં ફેલાયેલું છે તો કદાચ તમને વિશ્વાસ ન આવે. જી હા દોસ્તો, આવું જ એક સ્મશાન છે ઇટલીની પાસે આવેલા એક ટાપુના સ્વરૂપમાં, જે માત્ર લાશો અને તેના અવશેષોનો ઢગલો છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મર્મની વાતો અને આજે વાત કરવી છે એક એવા ટાપુ વિશે જે માત્ર ઉજ્જડ જ નથી પરંતુ મરતા લોકોની ચીસો, તેમના મોતના ભય અને તેની અંતિમ ઈચ્છાઓથી ઘેરાયેલો છે. યુરોપનો એક દેશ છે ઇટલી, જે પ્રખ્યાત છે લીનિંગ ટાવર ઓફ પીઝા, રોમન કોલોસિયમ, તેના અદ્ભુત અને અવનવા પેઇન્ટિંગ્સ અને મોડર્ન આર્કિટેક્ચરલથી. અધૂરામાં પૂરું તે વધારે પ્રખ્યાત છે તેના પાણીમાં વસેલા નગર વેનિસ માટે. પરંતુ આ તમામ સુંદરતા સાથે આ દેશમાં એક એવી જગ્યા છે જેનું નામ સાંભળતા તે દેશના લોકોમાં ડર સ્પષ્ટ જણાઈ આવે. આ જગ્યાનું અથવા તો આ ટાપુનું નામ છે પવેગ્લિયા. આ ટાપુ આવેલો છે ઉત્તર ઇટલીમાં વેનિસ અને લીડો નામના શહેરની વચ્ચે, જે સામાન્ય નાગરિક માટે પ્રતિબંધિત છે. આમ છતાં ત્યાં જવા માટે ઘણી બધી સરકારી કાર્યવાહી અને પેપર વર્ક કરવું પડે છે અને ત્યારબાદ પણ ત્યાં તો જ જઈ શકાય છે જો સરકારને એવું લાગે કે તમારું જવું અતિ મહત્વનું છે. જો કે આ ટાપુ હંમેશાથી પ્રતિબંધિત નહોતો. ઇતિહાસના દસ્તાવેજોમાં પવેગ્લિયા વિશે સન 421 થી પુરાવાઓ મળી આવે છે. આક્રમણકારીઓથી બચવા માટે લોકોએ આ પવેગ્લિયા નામના ટાપુ પર શરણ લીધી હતી અને ત્યાં વસવાટ શરૂ કર્યો હતો. જો કે 13મી સદી સુધી સ્થિતિ સામાન્ય રહી છે. ત્યારબાદ ત્યાંના લોકો સારા ભવિષ્યની શોધમાં ઇટલીના અલગ અલગ શહેરોમાં સ્થળાંતર કરે છે અને આવી રીતે આ ટાપુ નિર્જન બને છે. આજથી લગભગ 4 વર્ષ પહેલા આપણે એક મહામારીનો સામનો કર્યો જેનું નામ હતું કોરોના. આવી જ એક ઘટના ઈસવીસન 1346માં સમગ્ર યુરોપ સાથે ઘટે છે. સમગ્ર યુરોપ ગ્રસિત થાય છે બ્લેક ડેથ નામની બીમારીથી અને આ સમય દરમિયાન ઇટલી સામે પ્રશ્ન હતો કે તે પોતાના નાગરિકોને સુરક્ષિત કઈ રીતે રાખી શકે. ત્યારે આ રોગચાળાને ફેલાતો રોકવા માટે એકમાત્ર ઉપાય હતો ક્વોરન્ટાઇન. બીમાર લોકોને એકાંત સ્થળે રાખવામાં આવે અને ત્યારે જ કોઈના મગજમાં ખ્યાલ આવે છે આ નિર્જન ટાપુ વિશે, જેનું નામ હતું પવેગ્લિયા. ઇટલીના લોકોએ ધીમે ધીમે આ બ્લેક ડેથથી પીડિત લોકોને પવેગ્લિયા મૂકી આવવાનું શરૂ કર્યું. સાધારણ રીતે તેને ક્વોરન્ટાઇનની એક જગ્યા મળી ગઈ હતી. કોઈ સામાન્ય બીમાર હોય તો પણ તેને પવેગ્લિયા મૂકી આવવામાં આવતા. ક્વોરન્ટાઇન શબ્દ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં ચિત્ર ઊભું થાય કે બીમાર વ્યક્તિને એકાંત સ્થળે રાખીને ત્યારબાદ તેની સારવાર કરવી. પરંતુ અહીંયા ચિત્ર તદ્દન જુદું હતું. પવેગ્લિયા આઇલેન્ડ પર મૂકી આવવામાં આવતા લોકોને સારવાર તો દૂર પણ તેની દેખભાળ કરવા માટે પણ ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી. લોકોને જ્યારે કહેવામાં આવતું કે તેને પવેગ્લિયા લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેનો મતલબ સ્પષ્ટ હતો, તેનું મૃત્યુ નિશ્ચિત છે. જ્યારે કોઈ કેદીને ફાંસી આપવાની હોય ત્યારે તેનો ડર 7મે આસમાને પહોંચી જતો હોય છે. આ મનસ્થિતિનો અંદાજો આપણે લગાવી શકીએ. જો કે સજા માત્ર તેને મળે છે જે ગુનેગાર હોય છે, પરંતુ એવા લોકોનું શું જે માત્ર બીમાર હતા ને તેને મરવા માટે છોડી દેવામાં આવે. ખરેખર પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ પવેગ્લિયા જતા લોકોની આ જ હકીકત હતી. જો કે અમુક લોકો તેના પ્રિયજનોની જિંદગી બચાવવા માટે તેનાથી દૂર આવવા માટે તૈયાર પણ થયા અને આ રીતે ધીમે ધીમે લાખો લોકો પવેગ્લિયા આઇલેન્ડ પર આવતા અથવા તો તેને મોકલવામાં આવતા. ત્યારબાદ બીમારીથી તે રોતા, પીડાતા અને અંતે રીબાઈને મૃત્યુ પામતા. અમુક ઇતિહાસકારોના અહેવાલોને જોવામાં આવે તો તેનું કહેવું હતું કે આ ટાપુ પર મરેલા લોકોની સંખ્યા એટલી હતી કે તેની લાશોના ઢગલાને એક પછી એક ગોઠવવામાં આવે તો આ તમામ ટાપુ પર એક દિવાલ બનાવી શકાય. જો કોઈ બીમાર વ્યક્તિ ત્યાં જવા પહેલા જ મૃત્યુ પામતો તો તેની દફન વિધિ પણ પવેગ્લિયા આઇલેન્ડ પર જ કરવામાં આવતી. આ ઉપરાંત કોઈ વ્યક્તિને બાળવામાં આવતું તો આ તમામ પ્રક્રિયા પણ આ ટાપુ પર જ કરવામાં આવતી. ધીમે ધીમે આ ટાપુ લાશ, માંસ, હાડકાં અને રાખથી ભરાઈ ચૂક્યો હતો. બીમારીને અંતે કેટલા લોકોને આ ટાપુ પર લઈ આવવામાં આવ્યા હતા તેના કોઈ ચોક્કસ આંકડા હતા નહીં. પરંતુ ઇંગ્લેન્ડની કેસલ્ટન કોલેજના પ્રોફેસર જોન એબર્થે પોતાના લખેલા પુસ્તક ફ્રોમ ધ બ્રિક ઓફ ધ એપોક્લિપ્સમાં જણાવ્યું કે બ્લેક ડેથે યુરોપની 30 થી 60% આબાદીને નષ્ટ કરી નાખી હતી. આ ઉપરાંત ઇતિહાસકાર સુઝેન ઓસ્ટિન આલ્કન પોતાના પુસ્તક ધ પેસ્ટ ઇન ધ લેન્ડમાં લખે છે
કે આ બીમારીના અંતે યુરોપથી મધ્ય એશિયા સુધીની 33% આબાદી પણ નષ્ટ થઈ ગઈ હતી. ફિઝિશિયન જોર્જ ગ્લાઉડ અને વોલ્ટર પાઇલે પોતાના પુસ્તક અનોમલીસ એન્ડ ક્યુરિયોસિટી ઓફ ધ મેડિસિનમાં લખે છે કે આ ઇતિહાસની સૌથી જીવલેણ બીમારી નીવડી અને તેમાં 7.5 થી 20 કરોડ લોકો મૃત્યુ પામ્યા. આ તમામ અંદાજિત આંકડાકીય માહિતીથી એક અંદાજો લગાવી શકાય કે પવેગ્લિયા ટાપુ પર લાવવામાં આવેલા લોકોની સંખ્યા કેટલી હોઈ શકે. સ્થાનિક લોકોનું જો માનવામાં આવે તો તેમનું કહેવા મુજબ 1,60,000 લોકોને આ ટાપુ પર દફનાવવામાં આવ્યા હતા. એક રીતે તો આ મૃત્યુઆંક જ ટાપુ પરની ભયાનકતાને ચરમસીમાએ પહોંચાડતો હતો, પણ આનાથી પણ ક્રૂર અને ભયાવહ ઘટના હજુ થવાની બાકી હતી. ત્યારબાદની ઘટના બની ઈસવીસન 1819 વચ્ચે. ઇટલીના તમામ મનોરોગીઓને આ ટાપુ પર લાવીને રાખવામાં આવ્યા. ત્યારબાદ આ મનોરોગીઓની સારવાર માટે એક ડોક્ટરને નિયુક્ત કરવામાં આવ્યો. આ ડોક્ટર માનસિક રીતે એટલો વિકૃત હતો કે તેણે આ તમામ દર્દીઓ પર માનવ પ્રયોગો શરૂ કર્યા. આ તમામ પ્રયોગો એટલી હદે ભયાનક હતા કે યા તો દર્દીનું મૃત્યુ થઈ જતું હતું ને યા તો તેની સાજા થવાની શક્યતા શૂન્ય થઈ જતી હતી. અને ઈસવીસન 1930 આ ડોક્ટર પોતે માનસિક રીતે એટલો વિક્ષુપ્ત થઈ ગયો કે તેણે પોતે આ ટાપુ પરના બેલ ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એક તરફ લાખો બીમાર લોકોની લાશોની ચાદર અને ત્યારબાદ મનોરોગી પર અત્યાચાર બાદ મનોરોગીઓના મોત. આ તમામ ઘટનાના પગલે ઇટલીના લોકો આ ટાપુનું નામ સાંભળતા જ ડરવા લાગ્યા. ત્યારબાદ જ્યારે લોકો તે આઇલેન્ડ પર જતા અને કોઈ આકસ્મિક ઘટના બનતી ત્યારે લોકો તેને ભૂતોની વાર્તા સાથે સરખાવી દેતા. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે સરકારે ત્યાં જવા પર હંમેશા માટે પ્રતિબંધ મૂક્યો, જેના લીધે લોકોનો ડર વધારે મજબૂત થયો. ત્યારબાદ બે બ્રિટિશ શોધકો મેક નાદિન અને એન્ડી થોમ્સન પેવેગ્લિયા આઇલેન્ડ પર ગયા અને તેણે પોતાના અનુભવને કેમેરામાં કેદ કર્યો. તેણે પોતાના અનુભવમાં જણાવ્યું કે ટાપુની 50% થી વધારે જમીન પર હજુ પણ મૃત વ્યક્તિઓના અવશેષો મળી આવે છે. ત્યાં તમામ વસ્તુઓ તૂટેલી હાલતમાં છે, ગંદકી છે અને સંપૂર્ણ રીતે નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આ વાતને અહીં વિરામ આપીએ. આવી જ દેશ અને દુનિયાની રોચક વાતો જાણવા માટે સબસ્ક્રાઇબ કરો મર્મની વાતો. જોતા રહો, જાણતા રહો. આભાર.